અને આપણે અત્યારે ઇસ્ત્રી કરીશ તો આપણું ઇસ્ત્રીનું કામ ચાલુ હતું પણ ઓમ જતો હતો મેં કીધું દરવાજો બંધ કરતી જાવ ને અમારા ઓમભાઈને સીતારામ કહી દઉં કેમ કે ગમે ત્યારે આપણે ઘરની બહાર નીકળીએ તો સીતારામ કીધા વગર બેમાંથી એક ભાઈ જો કે ત્રણેય નો જાય પપ્પાને કે અમે બધાને ટેવ છે કે ઘરમાં બહાર જાય ને સીતારામ કહી પછી જ નીકળવાનું. હેલો મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અને હવે કામ પણ બધું થઈ ગયું છે અને અમારે રસોઈ પણ કરવાની છે. રસોઈમાં આપણે કોબીનું શાક, કોબી બટેટાનું શાક બનાવી નાખ્યું છે અને ધાર્મિકભાઈની વાટ જોઈએ છે. ધાર્મિકભાઈ જો કે હજી છૂટા ન હોય વાર છે પણ શાક બનાવી નાખ્યું છે ને રોટલી બનાવવાની બાકી છે. ધાર્મિકભાઈ આવે ને પછી આપણે રોટલી બનાવીએ એટલે ગરમા ગરમ ધાર્મિકભાઈને જમાય. અને આજ તો મારા ઓમભાઈ ટિફિન સાથે જ લઈ ગયા છે તો ઓમભાઈ ટિફિન દેવાનું તો કંઈ ટેન્શન જ નથી. તો આજે થોડીક નિરાશ છે, ટિફિન દેવા નથી જવાનું ને તો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને હવે મેં તું રોટલી બનાવી નાખું. તો ચાલો આપણે હમણાં ધાર્મિકભાઈ આવે તો રોટલી બનાવીને તૈયાર રાખીએ એટલે ધાર્મિકભાઈ આવે એટલે આપણે ગરમા ગરમ જમી લઈએ સાથે. વાર લાગી ધાર્મિકભાઈ ટ્યુશન વી ગયા ને પપ્પા જમવા આવ્યા હતા, જમીને વી ગયા ને આપણે કપડાં બહાર દોરીએથી લઈ આવ્યા. જો ઢગલો કપડાનો થઈ ગયો છે તે આપણે હવે કપડાં હંગલ નાખશું ને આજે કરવાની છે કપડાની ઇસ્ત્રી. તો કપડાની ઇસ્ત્રીને ઉપર નાખીએ તો ધાર્મિકભાઈની બધા પાછા આવી જાય. કલાક બે કલાકનો સમય હોય ત્યાં આરામથી ઇસ્ત્રીને એવું થઈ જાય ને આજ દૂધ તો જ કંઈ લેવા નથી જવાનું, ધાર્મિકભાઈ દૂધ લઈ આવશે. અને શાક તો કાલે લઈ આવી એટલે શાક કંઈ લાવવા નથી. મેં કહીને કપડાની ઇસ્ત્રી કરી નાખું, કેટલા દિવસથી ઇસ્ત્રી નથી કરી. અને મેહુલને કપડાં ઇસ્ત્રી વગરના પહેરવા જ ન ગમે, એને કંઈ કપડાં ઇસ્ત્રી કરેલા જ પહેરવાના હોય. ઇસ્ત્રી કર્યા વગરના મેહુલ કપડાં જ ન પહેરે. મેં કંઈ નહીં આજે ઇસ્ત્રી આપણે કરી નાખીએ તો ચાલો આપણે ઇસ્ત્રીને એવું કરી નાખીએ ને ત્યાં અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ પણ આવી જાય. ઓમભાઈ અમારે આવી ગયા તો ઓમભાઈને ભૂખ લાગી છે તો આપણે એને ચીઝવાળી રોટલી બનાવી દઈશું. થોડુંક શાક ને ફ્રેન્કી બનાવી દઈએ ને તો છોકરાને ખાવાની મજા આવે. થોડુંક કોબીનું શાક કર્યું છે તો જો આ રીતે આપણે ફ્રેન્કી બનાવવાનું છે. પછી પેલા શાક મૂકી દેવાનું રોટલીમાં. જેનો છોકરા શાક ન ખાતા ને તો શાકે ખાઈ લે ને છોકરાને ખાવાની મજા આવે. થોડુંક નાખી દેવાનું ચીઝ અને બસ થોડોક ઉપર ચાટ મસાલો નાખી દે એટલે ખાવાની મજા જ આવી જાય મારા ઓમભાઈને. તો ઓમભાઈ તમને રોટલીનું બે ત્રણ ભૂંગળા ખાઈને વી ગયા રીતે ફ્રેન્કી બનાવી. તો ઓમભાઈ આવ્યા તો ઓમભાઈને મારા ઓમભાઈને ધાર્મિકભાઈને એવી રીતે મજા આવે ખાવાનું. ખાઓ આ રીતે ફ્રેન્કી બનાવી નાખવાની. ચાટ મસાલો નાખો છે. ઓમભાઈ અમારા ઘરે આવે ને નાસ્તો કરીને તરત પાછા બિચારા લાઇબ્રેરી ગયા છે. અત્યારે પાછા લાઇબ્રેરી જાય છે. જો લાઇબ્રેરી જાય છે અને નીચે બધા બેઠા છે. ઓમભાઈ સાયકલ ગાડી લઈને લઈ ગયા તો ઓમભાઈ હમણાં આવતા હશે. અહીં બધા નીચે બધા બેઠા હોય રોજ ફૂલહાર ને એવું બનાવતા હોય. આજ વળી સિંગ ને એવું પોલીસ સાડીઓ ને એવું બનાવે છે. કોઈ નવૃત ન જોઈએ, અહીં બધા કામ જ કરતા હોય છે. તો હું બેન સાયકલ હજી નથી આવી અને આપણે અત્યારે ઇસ્ત્રી કરીશ તો આપણું ઇસ્ત્રીનું કામ ચાલુ હતું પણ ઓમ જતો હતો મેં કીધું દરવાજો બંધ કરતી જાવ ને અમારા ઓમભાઈને સીતારામ કહી દઉં કેમ કે ગમે ત્યારે આપણે ઘરની બહાર નીકળીએ તો સીતારામ કીધા વગર બેમાંથી એક ભાઈ જો કે ત્રણેય નો જાય પપ્પાને કે અમે બધાને ટેવ છે કે ઘરમાં બહાર જાય ને સીતારામ કહી પછી જ નીકળવાનું. અને જો આપણે ઇસ્ત્રીનું કામ શરૂ છે, ઇસ્ત્રી કરું છું અને આટલા કપડાં ઇસ્ત્રી થઈ ગયા છે. હજી અડધા કપડાં બાકી છે ને હજી આ સંકેલવાના પણ બાકી છે. તો હાલો આપણે ઇસ્ત્રીનું કામ પતાવી દઈએ ત્યાં હમણાં આમાં ધાર્મિકભાઈ પછી આવી જશે. પાછો એનો નાસ્તાનું કંઈક કરવું ગયો છે કેમ કે આ સ્કૂલેથી ટ્યુશનમાં આવે એટલે નાસ્તો કરવા જોઈએ એટલે કંઈકનું કંઈક નાસ્તામાં આપણે બનાવી દેવું પડે. અમારું ઓમભાઈ તો ફ્રેન્કી ખાઈને વયા ગયા. હવે ધાર્મિકભાઈ આવશે તો એ ફ્રેન્કીનું કહેશે પણ શાકને એવું પતી ગયું તો હમણાં કહેશે કે મારી હાટું ન રાખ્યું એમ. કોબીનું શાક હોય ને એટલે હું કોબીનું શાક વધારે જ બનાવું કેમ કે બે ભાઈને કોબીના શાકની ફ્રેન્કી બહુ જ ભાવે. તો ગમે ત્યારે કોબીનું શાક બનાવું ને એટલે વધારે બનાવું એટલે રોટલી વધારે બનાવું ને શાકે વધારે બનાવું. એટલે અત્યારે ટ્યુશનમાંથી સ્કૂલમાંથી આવે ને એટલે ફ્રેન્કી બનાવીને બે ભાઈ ખાઈ લે અને મજા પણ આવે. તમે પણ એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે. મને બહુ ભાવે, છોકરાને ભાવે મને ભાવે એટલે હું છોકરાને યારે ખાઉં. ધાર્મિકભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે ને ધાર્મિકભાઈ જો રોજ અત્યારે ભેળ ખાવા જોઈએ ટ્યુશનમાંથી આવે એટલે કદમ તમને ભેળ અમારે બહુ ભાવે અને ભૂખ એટલી લાગે ને એટલે પછી એને કોણ ધાર્મિકભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે ને ધાર્મિકભાઈ માટે આપણે ભેળ બનાવી નાખીને ધાર્મિકભાઈ જો ભેળ ખાવા બેસી ગયા છે. અમારા ધાર્મિકભાઈને રોજ ટ્યુશનમાં થાય ને એટલે ભેળ ખાવા જોઈએ. કાદમ ભેળ ખાવાની મજા આવે અમારા ધાર્મિકને. કા ભેળ જ ભાવે, બીજું કાંઈ ન ભાવે અમારા ધાર્મિકને. શાક રોટલીને એવું ખાવાનું મજા આવે. અમારે ભેળ હોય એટલે ધાર્મિકને કાંઈ ન હોય. કાદમ ભેળ એક જ ખાવાની અને અમારા ધાર્મિકભાઈને ભેળ સિવાય કાંઈ ન મજા આવે. શાક રોટલી કે બીજો કોઈ નાસ્તો કાંઈ ગળું ને એવું કાંઈ ન ખાય. ગમે એટલો નાસ્તો હોય ને તો એને ભેળ જ જોઈએ, બીજી કોઈ વસ્તુ ન ખાય. તો ચાલો આમાં ધમુભાઈ ભેળ ખાય છે તો ચાલો બધા ભેળ ખાવા. કાદમ કે તો ખરા બધાને ભેળ ખાવા હાલો એમ. ભેળ ખાવા બે ગયા છે અને ધાર્મિકભાઈનું ટીવી ચાલુ છે. તો
ધાર્મિક ભાઈ ટીવી ચાલુ હોય એટલે ખાતા ખાતા ટીવી જોયા કરે ને ખાધા કરે. રસોઈ બનાવીને મેનો અમે જમી લીધું ને ધાર્મિક ને પપ્પા બે જમવા બેઠા છે. જો આખા ગુવાનું શાક બનાવ્યું છે, ભાખરી બનાવી છે અને ગરમ હળદરવાળું દૂધ છે અને સાથે ગોળ છે. અને ધાર્મિક ભાઈ ને પપ્પા જમવા બે ગયા છે અને અમારો ઓમભાઈ લેશન કરે છે અને સાથે ટીવી શરૂ છે. તો બસ આવો રહ્યો આજનો દિવસ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.